રાષ્ટ્રીય સમાચારની વાત કરવામાં આવે તો અમેઠી સીટ પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજા સંજય સિંહની બંને પત્નીઓ ગરિમા સિંહ અને અમિતા સિંહ ચૂંટણી જંગમાં આમને સામને ઉતરવા જઈ રહ્યા છે। અમેઠી રાજ પરિવારમાં ચાલી રહેલ વારસાની લડાઈ હજુ સુધી સમાપ્ત પણ નથી થઈ, ત્યાં હવે રાજા સંજય સિંહની બંને પત્નીઓ વચ્ચે રાજનૈતિક લડાઈ શરૂ થઈ ચૂકી છે। બંને રાણીઓ ચૂંટણી જંગમાં આમને સામને હોવાના કારણે ચૂંટણી જંગ દિલચસ્પ બની ગયો છે। ગરિમા સિંહ અમેઠી નરેશ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજા સંજય સિંહના પહેલા પત્ની છે, જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે, તો રાણી અમિતા સિંહ ઘણીવાર વિધાયક અને મંત્રી રહી ચૂક્યા છે। ત્યારે ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગમાં બંને એકબીજાની આમને સામને છે। ભાજપાએ રાજા સંજય સિંહના પહેલા પત્ની ગરિમા સિંહને અમેઠીથી ઉમેદવાર તરીકે રાખ્યા છે, તો અમિતા સિંહે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે અમેઠી તેમજ પરંપરાગત સીટ હોવાનો દાવો કરીને ત્યાંથી ચૂંટણી લડવાની વાત કરી છે। રિપોર્ટ્સ પ્રમાણે તેમણે કહ્યું છે કે જો કોંગ્રેસ તરફથી તેમને ટિકિટ ન મળી તો તેઓ નિષ્પક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે। જોકે હજુ સુધી કોંગ્રેસ તરફથી અમેઠીને લઈને કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી। કોંગ્રેસની સાથે ગઠબંધન થવાના કારણે અમેઠી વિધાનસભા સીટ સપાના ખાતામાં છે અને ગાયત્રી પ્રજાપતિ સપા તરફથી અમેઠી વિધાનસભા સીટના ઉમેદવાર છે।